Example 9, f from r plus मोटा काउंस -5 नानो काउंस इन्फिनिटिव fx बराबर gx² વત્તા 6x -5 છે બરાબર। અહીં એવું લાગે દ્વિઘાત બહુપદી છે। દ્વિઘાત બહુપદી મેં શોર્ટ કદાચ નહીં લખાવેલો હશે। દ્વિઘાત બહુપદી r2 વાળા આવે ને તો એક પણ નહીં આવે, વ્યાપ પણ નહીં આવે, એટલા માટે એ ઇન્વર્સ પણ નહીં મળે। તો અહીં તો આપણને અલગ આપેલું છે, r2 વાળા નથી, r પ્લસ અંદુર વાસ્તવિક છે અને -5 થી ઇન્ફિનિટિવ છે, એટલે એમાં એક અને વ્યાપ મળશે બરાબર। અને સાબિત કરો કે એમ કીધેલું છે કે આપણને f એ વ્યસ્ત સંપન્ન છે અને તેનું પ્રતિવિધેય આપણને આપેલું છે કે વર્ગમૂળમાં y + 6 - 1/2 બરાબર /3। એ બુકમાં છે, એ બુકમાં આખી તમારું એક્ઝામ્પલનો સવાલ બુકમાંથી તમારે ઉતારી લેવું, એ અહીં લખ્યો નથી બરાબર, જગ્યાનો અભાવના લીધે। તો અહીં fx પહેલાં fx છે તેનું આપણે થોડુંક સાદરૂપ આપી દઈએ તો પૂર્ણ બહુપદી તમને ખબર હશે, પૂર્ણ બહુપદી આપણે આને બનાવી દઈએ પહેલાં। અંતિપદ સાચું છે કે ખોટું છે? અંતિપદ ખોટું છે બરાબર, -6 છે, તો અંતિપદ શું આવશે? અંતિપદ શોધવા માટે તમને ખબર છે બરાબર, મધ્યપદનો વર્ગ ભાગ્યા પ્રથમ પદ, 4 ગુણ્યા પ્રથમ પદ એવું કંઈ આવશે। તો એના પ્રમાણે આ નહીં ખબર પડે તો x² + 6x + 1 તો -6 અહીંયા કરી શકીએ, આ રીતે પણ થાય। તો હવે ચેક કરી લેવું, અહીંયા 3x આખાનો વર્ગ, અહીંયા 2 3x 1 વત્તા 1 -6, આ જોઈ શકે તમે નાના અક્ષર લખ્યું છે તો 3x એનો વર્ગ વત્તા 2ab વત્તા bનો વર્ગ પ્રમાણે આવી જાય બરાબર। એટલે 3x વત્તા શું થશે 1, 3x વત્તા 1 આખાનો વર્ગ -6, આના પરથી આપણને સાદરૂપ વ્યવસ્થિત આપવા મળશે બરાબર। ખ્યાલ આવી ગયો? ચાલો હવે x1 x2 સભ્ય r પ્લસ બરાબર પ્રત્યેક fx1 બરાબર fx2 શું લખવાના? 3x1 પ્લસ નો વર્ગ -6 3x2 પ્લસ 1 નો વર્ગ -6, 6 ઉડી જાય બરાબર। 3x1 પ્લસ 1 આખાનો વર્ગ x2 પ્લસ 1 આખાનો વર્ગ, બંને બાજુ વર્ગમૂળ કરે, 3x1 પ્લસ 1 સેમ છે, 1 1 કેન્સલ બરાબર, આ 1 1 કેન્સલ, 3x1 3x2 છેવટે આવી ગયું x1 બરાબર x2 લખી શકીએ આપણે। f એ એક વિધેય છે। ચાલો વ્યાપ માટે પ્રત્યેક y સભ્ય -5 to ઇન્ફિનિટી બરાબર, ઇન્ફિનિટી માટે આપણે શું લઈ લેવાનું? પહેલા fx બરાબર y, fx શું છે આપણી પાસે? આ લઈ લેવાનું 3x વત્તા 1 આખાનો 3x વત્તા 1 આખાનો વર્ગ -6 બરાબર y। 6 ને આપણે પેલી સાઈડ લઈ જઈએ, y + 6 બંને બાજુ શું કરવાનું? વર્ગમૂળ, તો આ બાજુ વર્ગ નીકળી જશે, કરતા બનાવવાનો છે ને આપણે, કરતા શું બનાવવાનો છે? આ કરતા x બનાવવાનો છે, એટલા માટે આ પ્રોસેસ છે આપણી બરાબર। ચાલો 3x બરાબર શું થશે? 1 પેલી સાઈડ y + 6 - 1 x બરાબર આ y + 6 - 1/3, આ તમારું પ્રતિવિધેય આવી જોઈએ। હંમેશા યાદ રાખવાનું કે પ્રતિવિધેય જો શોધવા કે કોઈ બી દાખલાનો એમસી ક્વેશ્ચન માટે તમારે fx બરાબર y લેવાનું, જે કરતા બનાવે તમારો x, જે કરતા બનાવે તમારો x મળે ને તે તમારો પ્રતિવિધેય। પ્રતિવિધેય તમને એક્ઝામ્પલમાં y માં બી આપેલો હશે, x માં બી આપેલો હશે, y ની જગ્યાએ શું લખી દેવાનું? x લખી દેવાનું, એવું પણ થશે બરાબર શોર્ટમાં। ચાલો હવે fx બરાબર f કૌંસમાં x કયો છે? y + 6 - 1/3 બરાબર। ચાલો તો આ x માં મૂકવાના, અહીં મૂકીશું તો થોડુંક લોંગ થશે બરાબર। આ fx 3 y + 6 - 1/3 વત્તા 1 આખાનો વર્ગ
-6 આટલું આ આપણું જે છે x છે જ્યાં x છે ત્યાં મૂકવાનું છે બરાબર તો 3 કેન્સલ y + 6 -1 આ -1 એની સાથે છે એક તો +1 વર્ગ 6 આ 1 1 કેન્સલ વર્ગમૂળ નીકળી જાય y + 6 નો વર્ગ -6 y + 6 -6 y આવી ગયું તો લખી શકાય તમે કે રેન્જ ઓફ f આપણું શું આવી ગયું રેન્જ ઓફ f ઘણા દાખલામાં આપણે લખતા નથી પણ લખે તે બી ચાલે રેન્જ ઓફ f આપણું y આવી ગયું એ y શું છે -5 to ઇન્ફિનિટી બરાબર લખો લખી શકાય ના લખે તે લીખે f એ વ્યાપ્ત વિધેય છે ચાલ ઉડાડી નાખજો f ઇન્વર્સનું અસ્તિત્વ છે એવું લખી દો અહીંથી અહીં જવાનું છે ઉપરથી અહીં આટલો તમને વ્યવસ્થિત ખ્યાલ આવી ગયો હશે અહીંથી આપણું સ્ટાર્ટ થતું છે વ્યાપવાળું એક્સ મળે ત્યાં આપણને શાંતિ થઈ જવી જોઈએ એક્સ વ્યવસ્થિત હોવો જોઈએ જે આપણને આન્સરમાં પણ પ્રશ્નમાં પણ આપેલું છે આપણે ટી વિધેય છે એ સાબિત કરો એમ કીધેલું છે ચાલ હવે એફ ઇન્વર્સનું અસ્તિત્વ છે વ્યાપ પછી લખવાનું તમારે એફ ઇન્વર્સનું અસ્તિત્વ છે બરાબર તો ધારો કે એફનું પ્રતિવિધેય g ફ્રોમ શું લઈ લેવાનું -5 ઇન્ફિનિટી ટુ r પ્લસ ખ્યાલ આવે એ રીતે તો એનું gy બરાબર x gy આપણે શું લખવાનું x જે આવેલો તે y + 6 -1/3 છે બરાબર ચાલો હવે આપણે જે શોધવાનું વ્યસ્ત સંપન્ન g of f x આ જરાક તમને તકલીફમાં મૂકશે તો વાળી છે સાદરૂપ g ચાલો fx શું છે 3x -1 જો આ લખશો તો આમાં જરાક સાદરૂપ ભારે પડશે તમને આ વર્ગવાળું જે લખશો જરાક ઈઝી પડશે તમને એટલું યાદ રાખજો ચાલો આ થઈ ગયું y ક્યાં મૂકવાનું અહીં બરાબર તો વ્યવસ્થિત જરાક છોટું છોટું લખજો 3x + 1 નો 3x + 1 -6 આખું લખવાનું અહીં અને વત્તા 6 છે જો 8 એ આપણો y એ y આપણે અહીંયા y ની જગ્યાએ મૂકવાનું છે બરાબર ખ્યાલ આવે બરાબર ચાલો મુકાઈ ગયું તો આ -1/3 છે એટલે આખો y અહીંયા જે છે fx આપણે મૂક્યું fx એ y થઈ ગયો y ક્યાં મૂકવાનું y ની જગ્યાએ y તો વર્ગમાં આ y થઈ ગયો y + 6 -1 બાકી બચેલું લખવું પડશે તો અહીંયા 6 6 કેન્સલ બરાબર તો 6 કેન્સલ થઈ ગયું વર્ગમૂળમાં છે તો વર્ગમૂળમાં શું થશે નીકળી જશે તો આપણે ડાયરેક્ટ લખી દઈએ 3x + 1 -1/3 3x/3 x g of f x આવી ગયું બરાબર ચાલો એ જ રીતે
એ જ રીતે આપણે શું લખીશું એફ ઓફ જી એક્સ એફ ઓફ જી એક્સ. ચાલો જી એક્સ આપણું શું છે વર્ગમૂળમાં વાય પ્લસ 6 માઇનસ 1 ઓપન 3. ચાલો આ ક્યાં મૂકવાના અહીંયા મૂકીશ બરાબર. એક્સ ની જગ્યાએ આ એક્સ થઈ ગયું એક્સ ની જગ્યાએ મૂકવાના 3 તો y પ્લસ 6 આખું પદ x ની જગ્યાએ એટલું યાદ રાખજો આ x ની જગ્યાએ 3x પ્લસ 1 અને આખાનો શું છે આખાનો વર્ગ છે અને આ વર્ગ ભૂલશો નહીં બરાબર. ખ્યાલ આવતું છે આ 3 કેન્સલ. ચાલો અને આ વર્ગમૂળ y પ્લસ 6 માઇનસ 1 પ્લસ 1 માઇનસ 6 આખાનો વર્ગ આ 1 કેન્સલ બરાબર. 1 કેન્સલ તો વર્ગમૂળ વાળું કેન્સલ y પ્લસ 6 x તે લખો લખી શકે વર્ગ જે બચ્યું તે માઇનસ 6 y પ્લસ 6 માઇનસ 6 એટલે y એટલે f ઓફ g y બરાબર y મળી ગયો આપણને. વ્યવસ્થિત જોઈ લેવો છે g ઓફ f બેઝિક સાદુરૂપ જ છે આ ફક્ત y છે y માં અહીંયા મૂકી દેવાનું બાકી બધું જે સાથે આવીને મૂકવાનું બરાબર. એનું સાદુરૂપ આપશો તો આપણે અહીંયાથી અહીંયા આ વસ્તુ મળી જશે બરાબર. આ વસ્તુ અહીંયા g ઓફ f કમ્પ્લીટ બરાબર. f ઓફ g માં gx બરાબર આપણી પાસે આ છે જ આ થઈ ગયો x થઈ ગયો. હવે એ x માં ક્યાં મૂકવાના આપણે એ જે ફંક્શન હતું એમાં ટોન x નો વર્ગ વત્તા 1 ઓછા 6 તો ટોન x ની જગ્યાએ આ વસ્તુ લખવાનું બાકીનું જેમ છે તેમ એનું સાદુરૂપ આપશો તો g ઓફ f y આપણને મળવું જોઈએ બરાબર. y આપણને મળવું જોઈએ. તો છેલ્લે g ઓફ f i f માં શું છે આ પ્લસ અને f ઓફ g શું લખવાના i માઇનસ 5 ટુ ઇન્ફિનિટી. લાસ્ટ ત્યાં લખતો છું હું એફ ઇનવર્સ બરાબર જી બરાબર. તો એફ ઇનવર્સ વાય જી વાય તો જી વાય આપણી પાસે છે જ વાય પ્લસ 6 માઇનસ ઓપન 3 એફ ઇનવર્સ વાય આ આપણો આન્સર હશે બરાબર. એને અઠવા તરીકે બીજું આમ બી લખી શકાય એક્સ x plus 6 minus 1 upon 3 આ આપણો આન્સર બે માંની કોઈ પણ આપણને બુકમાં આપેલું છે બરાબર. આ કોઈ એમસી ક્વેશ્ચનમાં આવી જાય તેના માટે તમારે યાદ રાખવાનું. ચાલો વિદ્યાર્થી મિત્રો આ આપણો 10મો f from x y વ્યસ્ત સંબંધ છે. સાબિત કરો કે f નું પ્રતિવિધેય અનન્ય છે બરાબર. તો f વ્યસ્ત સંબંધ છે એટલે એક અને વ્યાપ્ત તો છે જ બરાબર. f x y આપનું પ્રતિવિધેય અનન્ય છે બતાવવું છે આપણે. તો અહીંયા ધારો કે g1 બરાબર y2x અને g2 y2x એ f ના બે પ્રતિબિંબ છે x ના બે પ્રતિબિંબ છે બરાબર. તો ચાલો x ના બે પ્રતિબિંબ છે આ બરાબર. બે પ્રતિબિંબ લઈ લીધા છે. અહીં મેં આ લખું f ઓફ g1. ચાલો f ઓફ g1 શું રહેશે g1 નો પ્રદેશ y અને f નો સહપ્રદેશ y. એ જ રીતે f ઓફ g2 નો પ્રદેશ અને f નો સહપ્રદેશ બરાબર. ચાલો આવે આ વસ્તુ. તો f ઓફ g1 બરાબર iy લખી શકે f ઓફ g2 બરાબર iy ન લખે તે પણ ચાલી જાય બરાબર. ચાલો એ આપણે જે સાબિત કરવાના છે f ઓફ g1 y એ y લેવા માટે આ પ્રોસેસ આપણે કહીએ છીએ y માટે અને f ઓફ
G2 y. ચાલો ઓફ કરવા માટે આપણે શું કરવાનું? આ ઓફ કરવા માટે આપણે શું કરતા છે? f of G1 y f of G2 y. બરાબર. ચાલો તો હવે એ જ પ્રમાણે f ઉડી જાય G1 y બરાબર G2 y એ આપણે સાબિત કરવાનું હતું. એટલે f ના બે પ્રતિબિંબ શું છે? અનન્ય છે, એક જ છે. f ના બે પ્રતિબિંબ શું છે? અનન્ય છે. પ્રતિબિંબ અનન્ય છે, એક જ છે. બરાબર. ખ્યાલ આવે? આ જ મેઇન છે. f ઓફ G1 જ કેમ લીધા એવું નહીં વિચારતા, કેમ કે આપણને y જોઈએ, સમા ફંક્શન જોઈએ, G1 નું y માં છે, y જોઈએ. જો G1 ઓફ f લખશો, g ઓફ f1 લખશો તો I x આવી જાય, જે આપણને x માં નથી જોતું, બે પ્રતિબિંબ y માં છે આપણી પાસે. બરાબર. એક્ઝામ્પલ 11 ટીક માર્ક કરજો, ઇમ્પોર્ટન્ટ છે. ધારો કે f ફ્રોમ 1 2 3 abc એ f1a f2b અને f2c દ્વારા આપેલ છે. તો f ઇન્વર્સ શોધો. બરાબર. આપણને શું કીધું? f ઇન્વર્સ શોધો. અને f1 બરાબર a, f2 બરાબર b, f3 બરાબર c છે. તો બધાના પ્રતિબિંબ કેવા છે? અલગ અલગ. બરાબર. બધાના ઘટક અને પ્રતિબિંબ અલગ અલગ છે. તો એક એક અને વ્યાપ્ત કહેવાનું છે. એટલે ઓબ્વિયસલી એના દ્વારા જ વ્યાખ્યાયિત છે એમ કીધું. તો f ઇન્વર્સ શોધો એટલે એક એક અને વ્યાપ્ત આ વસ્તુ f છે જ. બરાબર. તો ચાલો પહેલા શરૂઆતમાં લખીએ આપણે f ફ્રોમ 1 2 3 a b c. બરાબર. ચાલો આપણને આપેલું છે અહીંયા f1 બરાબર a, f2 બરાબર b અને f3 બરાબર c. બરાબર. ચાલો તો એ જ પ્રમાણે આપણે f એ શું છે? એક એક અને વ્યાપ વિધેય છે. f a આના પ્રમાણે ખબર જ પડીએ, f a એક એક અને વ્યાપ વિધેય, f એ એક એક અને વ્યાપ વિધેય છે. જો એક એક અને વ્યાપ વિધેય હોય તો આપણે f ઇન્વર્સ નું અસ્તિત્વ હોય તો f ઇન્વર્સ શું થશે? a b c implies 1 2 3. એટલે f ઇન્વર્સ f એક એક અને વ્યાપ વિધેય છે તો f ઇન્વર્સ નું અસ્તિત્વ છે. એ પ્રમાણે આપણે a b c 1 2 3 બરાબર. તો અહીં આપણે f ઇન્વર્સ a બરાબર 1, f ઇન્વર્સ બરાબર b બરાબર 2 અને f ઇન્વર્સ c બરાબર 3 લખી શકાય. આપણે એક સંબંધ આપેલો છે f ઇન્વર્સ નો, એના દ્વારા આપણે લખી શકાય. તો આપણને f ઇન્વર્સ શું મળશે? f ઇન્વર્સ બરાબર f ઇન્વર્સ શું મળશે? 1 2 3 મળી ગયા આપણને. f ઇન્વર્સ શોધો એમ કે f ઇન્વર્સ નો આન્સર 1 2 3. જો f છે આપેલું છે f1a f2b અને f3c આપેલું છે. f એ એક એક અને વ્યાપ વિધેય છે તો f ઇન્વર્સ નું અસ્તિત્વ છે. જો f ઇન્વર્સ નું અસ્તિત્વ છે એના પર a b c એનું f નું ઊંધું લખી શકીએ આપણે. તો એના આધારે f ઇન્વર્સ a બરાબર 1, f ઇન્વર્સ b બરાબર 2 બરાબર f ઇન્વર્સ c બરાબર 3 આપણે એ ધારી શકીએ. બરાબર. તો f ઇન્વર્સ શું હશે? 1 2 અને 3. બરાબર. ચાલો એ જ પ્રમાણે સાબિત કરવું છે આ વસ્તુ એમ કે. તો ફરી પાછું આપણે f ઇન્વર્સ જોયું છે આપણે એક એક અને વ્યાપ વિધેય છે. f ઇન્વર્સ એક એક અને વ્યાપ વિધેય છે. તો f ઇન્વર્સ નો ઇન્વર્સ આપણે શું લખી શકીએ? ઇન્વર્સ નો ઇન્વર્સ તો એનું ઉલટું 1 2 3. એ જ રીતે a b c. બરાબર. a b c. તો f ઇન્વર્સ પ્રમાણે આપણે f ઇન્વર્સ નો ઇન્વર્સ આપણે શું આવશે? 1. f ઇન્વર્સ નો ઇન્વર્સ f ઇન્વર્સ નો ઇન્વર્સ 1 બરાબર a, f ઇન્વર્સ નો ઇન્વર્સ બરાબર 2 બરાબર b, f ઇન્વર્સ નો ઇન્વર્સ 3 બરાબર c. તો f ઇન્વર્સ નો ઇન્વર્સ તમારું શું આવશે? a b c. બરાબર. a b c. ખ્યાલ આવી ગયો? તો f ઇન્વર્સ બરાબર શું લખી શકાય? f ઇન્વર્સ નો ઇન્વર્સ બરાબર ખ્યાલ આવી ગયો?
આ પ્રમાણે ખાલી લખાણ લખવાનું છે, પહેલા f લઈ લેવાનું, એના જે વસ્તુ આપેલું છે આપણને એ એકૈક અને વ્યાપ વિધેય છે, બરાબર. તો f ઇન્વર્સનું અસ્તિત્વ છે, જો અસ્તિત્વ હોય તો આપણે એનું ઊંધું લખી શકીએ, તો આના દ્વારા તો એ પ્રમાણે f ઇન્વર્સ a બરાબર 1, f ઇન્વર્સ b બરાબર 2, f ઇન્વર્સ c બરાબર 3. તો f ઇન્વર્સ 1 2 3 એ જ પ્રમાણે f ઇન્વર્સનો ઇન્વર્સ આપણે લખીએ તો ફરી પાછું આનું ઊંધું લઈ લેવાનું, એના આધારે f ઇન્વર્સનું f ઇન્વર્સ 1 બરાબર a, બરાબર. એ આપણે બતાવવાનું છે, સાબિત કરો એમ કીધેલું છે, બરાબર. ડાયરેક્ટ આપણને આન્સર માંગેલો ને એટલા માટે આ પ્રોસેસ લખી દે. એક્ઝામ્પલ 12 વિધેય f ફ્રોમ xy એ વ્યસ્ત સંપન્ન વિધેય છે, બરાબર. સાબિત કરો કે f ઇન્વર્સનું પ્રતિવિધેય f છે. f ઇન્વર્સ બરાબર f સાબિત કરવાનું છે આપણે, બરાબર. તો અહીં બે ત્રણ રીત હશે, કોઈ લોંગ કોઈ શોર્ટ, બરાબર. અલગ અલગ પ્રમાણે આવશે. તો પહેલા f x to y વિધેય એ શું છે આપણને આપેલું, વ્યસ્ત સંપન્ન છે, બરાબર. શું આપેલું છે, એ વ્યસ્ત સંપન્ન છે. જો વ્યસ્ત સંપન્ન હોય તો વિધેય f શું કહેવાશે, f એ. જો વ્યસ્ત સંપન્ન હોય તો વિધેય f એકૈક અને વ્યાપ્ત કહેવાશે, બરાબર. એકૈક અને વ્યાપ્ત. જો વ્યસ્ત સંપન્ન હોય તો f ઇન્વર્સનું શું થશે, અસ્તિત્વ હોય કે નહીં હોય, f ઇન્વર્સનું અસ્તિત્વ છે, બરાબર. f ઇન્વર્સનું અસ્તિત્વ છે, બરાબર. ચાલો એક મિનિટ, અહીંયા જે f ઇન્વર્સનું પ્રતિવિધેય f છે, બરાબર. f નું પ્રતિવિધેય f નહીં આપણે કીધેલું, f ઇન્વર્સનું પ્રતિવિધેય છે, એના વિશે આપણે પછી ચર્ચા કરીએ. f ફ્રોમ xy વ્યસ્ત સંપન્ન છે, વ્યસ્ત સંપન્ન હોય તો f ઇન્વર્સનું અસ્તિત્વ હોવાનું છે, બરાબર. તો f ઇન્વર્સનું અસ્તિત્વ હોય તો ધારો કે આપણે f નું પ્રતિવિધેય શું લઈ લઈએ, g છે, બરાબર. તો f ઇન્વર્સ બરાબર શું લઈ લઈએ આપણે, g લઈ લઈએ. આપણને ખબર જ છે, એક્ઝામ્પલ આટલા ગણ્યા. f વ્યસ્ત સંપન્ન સાબિત કરીએ, વ્યસ્ત સંપન્ન પડી f ઇન્વર્સ બરાબર g લખીએ આપણે, બરાબર. એ જ પ્રમાણે f ફ્રોમ x to y વ્યસ્ત સંપન્ન છે, એકૈક અને વ્યાપ્ત છે, તો f ઇન્વર્સનું અસ્તિત્વ છે. જો f ઇન્વર્સનું અસ્તિત્વ છે એટલે આપણે ધારી દઈએ, ધારો કે f નું પ્રતિવિધેય કોણ છે, g છે, તો f ઇન્વર્સ બરાબર g, બરાબર. ચાલો હવે શું કરીએ આપણે, જો g ઓફ f આપણે જે g ઓફ f બરાબર ix અને f ઓફ g બરાબર iy, ખબર છે તમને. આપણે વ્યસ્ત સંપન્ન હોય તો આપણે g ઓફ f બરાબર ix સાબિત કરીએ અને f ઓફ g બરાબર iy સાબિત કરીએ, તો જ આપણે કહી શકીએ ને વ્યસ્ત સંપન્ન છે. તો ઓલવેઝ આપણું વ્યસ્ત સંપન્ન છે જ, તો g ઓફ f બરાબર ix અને f ઓફ g બરાબર iy એ આપણું છે જ, બરાબર. તો અહીં g ની જગ્યાએ કોણ છે, f ઇન્વર્સ ઓફ f લખી શકીએ આપણે ix, અને એ રીતે આપણી જગ્યાએ g ની જગ્યાએ આપણે શું લખવાના, f ઇન્વર્સ બરાબર iy. તમે જોઈ શકે આપણે શું લખ્યું, f ઇન્વર્સ. g ની જગ્યાએ આપણે શું લખ્યું, g ની જગ્યાએ f ઇન્વર્સ લખ્યું, બરાબર. પહેલું આ લખવાનું, f ઇન્વર્સનું અસ્તિત્વ છે, ધારો કે f નું પ્રતિવિધેય કોણ છે, g છે, આ વસ્તુ યાદ રાખવાનું. f ઇન્વર્સ બરાબર આ વસ્તુ g ખાસ લખવું, બરાબર. ત્યારબાદ આપણે વ્યસ્ત સંપન્ન હોય તો g ઓફ f બરાબર ix અને f ઓફ g બરાબર iy. તો આપણે g ની જગ્યાએ f ઇન્વર્સ, અહીં બી g ની જગ્યાએ f ઇન્વર્સ. હવે તમે કહી શકો, બરાબર. જો વ્યસ્ત સંપન્ન હોય તો આ લખી શકે, જો આ હોય તો વ્યસ્ત સંપન્ન, એ આપણને ખબર છે, બરાબર. g ઓફ f બરાબર ix હોય અને f ઓફ g iy હોય તો આપણે એને કહી શકીએ વ્યસ્ત સંપન્ન છે, તો બરાબર. તો અહીંયા f ઇન્વર્સ f બરાબર ix છે અને f ઇન્વર્સ બરાબર iy છે, તો ઓબ્વિયસલી કહી શકીએ આપણે f ઇન્વર્સનું પ્રતિવિધેય કોણ, f ઇન્વર્સનું પ્રતિવિધેય કોણ થશે, f છે. f ઇન્વર્સનું પ્રતિવિધેય f ઇન્વર્સનો ઇન્વર્સ બરાબર f, એ આપણે સાબિત થાય છે, બરાબર. ચાલ આપણું છે, પહેલા આ લખું, f ઇન્વર્સનું અસ્તિત્વ છે, ધારો કે f નું પ્રતિવિધેય g છે, તો f ઇન્વર્સ બરાબર g લખવાનું. પછી આપણે ખબર છે આપણને વ્યસ્ત સંપન્ન માટે g ઓફ f બરાબર ix ને f ઓફ g બરાબર iy ક્યાં લીધે વ્યસ્ત સંપન્ન છે, એ લઈ લીધું. અહીંયા g ની જગ્યાએ f ઇન્વર્સ, અહીંયા g ની જગ્યાએ f ઇન્વર્સ. હવે કહી શકીએ આપણે કે f ઇન્વર્સનું પ્રતિવિધેય કોણ છે, f છે. f ઇન્વર્સનું પ્રતિવિધેય કોણ છે, f છે,
બરાબર. અહીંયા કેમ આપણે કહી શકીએ એફ ઇનવર્સનું પ્રતિવિધેય કોણ છે? જી છે. તે રીતે એફ ઇનવર્સનું પ્રતિવિધેય આપણે કોણ લખી શકીએ? એફ. બરાબર. ચલો અહીં 13મો એમસી ક્વેશ્ચન છે. આપણને ઓપ્શન આપેલા છે 4. બરાબર. તો આપણને જે શોધવા કીધેલા છે એફ ઓફ એફ એક્સ. આપણને એક્સ આપેલું છે એફ ઓફ એફ એક્સ. ચાલો એફ એક્સ શું છે આપણી પાસે? 3 માઇનસ એક્સ નો 3 1/3. બરાબર થઈ ગયું. આ આપણું કોણ છે? એફ એક્સ. બરાબર. વ્યવસ્થિત ધ્યાનમાં જોવો જોઈએ. આ એફ એક્સ છે, આ એક્સ થઈ ગયો. હવે જે આ એક્સ છે તે ક્યાં મૂકવાના? અહીંયા એક્સ માં મૂકીશું. બરાબર. તો વ્યવસ્થિત લખજો 3 માઇનસ એક્સ ક્યુબ 1/3. બરાબર. અહીંયા 3 માઇનસ એક્સ ક્યુબ 1/3. આનો કેટલો ઘાત છે? 3. આખાનો 1/3. ફરી એક વાર 0 છે. એફ એક્સ બરાબર આ આપણું અંડર મૂકી દીધું. આ થઈ ગયો એક્સ થઈ ગયો. એક્સ થઈ ગયો. જ્યાં એક્સ છે ત્યાં મૂકવાનું. અહીંયા એક્સ છે તો તે પહેલાં 3 આગળ છે માઇનસ. અહીંયા એક્સ આપણે આખો મૂકી દીધો. એક્સ આ એક્સ આપણો આખો મૂકી દીધો. આ એક્સ. બરાબર. તો એ એક્સ નો કેટલો ઘાત છે? પછી 3 ઘાત છે. 3 ઘાત મૂકવાનો. પછી આખાનો 1/3 છે. બરાબર. ચાલો હવે સાદુરૂપ આપી. ઘાતનું આ 3 ઉડી જશે. 3 માઇનસ એક્સ ક્યુબ આ વસ્તુ ઉડી જશે. 1/3 ઉડી જશે. બરાબર. ચાલો તો હવે એ જ રીતે 3 આ બધું કેન્સલ. એક્સ ક્યુબ 1/3 તો એક્સ. બરાબર. એફ ઓફ એફ બરાબર એક્સ. તમારે ખાલી એટલું યાદ રાખવાનું એફ એક્સ બરાબર આ મૂક્યું. ત્યારબાદ જે આ વસ્તુ છે આપણી પાસે આ જ મેન છે. આ આપણું આખું એક્સ છે. એક્સની જગ્યાએ મૂકવાનું 3. એક્સની જગ્યાએ એક્સનો આખો એક્સ લખાઈ ગયો. તેનો 3 ઘાત છે. તેનો પાછો 1/3 છે. એટલું યાદ રાખવું. બરાબર. એક્સ આન્સર છે કે જરાક ચેક કરી લેવું. એના પછીનો આપણે આખરી લખીશું 14 આ સ્વાધ્યાયનું. એક્ઝામ્પલ 14 આખરી છે. વિધેય f from r to -4/3 પ્લસ r fx 4x upon 3x plus 4 દ્વારા વ્યાખ્યાયિત વિધેય. તો f નું પ્રતિવિધેય આપણને શું આપેલું છે? જી. f નો વિસ્તારાંક અને આપણે એ દ્વારા ખાલી જગ્યા મળે છે. તો આપણને સમજી જવાનું આપણે શોધવાનું શું છે? આપણે gy શોધવાનું છે. gy શોધવાનું સમજી રહેવાનું. શું શોધવાનું છે? x. બરાબર. તો અત્યારે આપણે એમસી ક્વેશ્ચન છે એટલે ડાયરેક્ટ લખીશું. આપણે શું લઈ fx બરાબર શું લઈ લઈશું? y. એમાંથી આપણને x મળી જશે. તો 4x upon 3x plus 4 બરાબર y. રકમ બરાબર ચેક કરી લેવાની એકવાર. 4x 3x plus 4 છે કે જરાક. બરાબર. ચાલો એનું સાદુરૂપ 4x y 3x plus 4 3xy 4 y x લખી દઈએ. બરાબર. ચાલો એના બાજુ લાવીએ 4x - 3yx 4 કરતા કોણ બનાશે? x. કરતા કોણ બનશે? x. 4 - 3y બરાબર 4. ચાલો x બરાબર કેટલા થશે? 4 upon 4 - 3y. x બરાબર હા એક ભૂલ છે આપણી. y બરાબર 3x y બરાબર 4 y અહીંયા ગુણવાના બાકી રહી ગયેલા. ઓકે. તો 4y upon 4 - 3y ઓપ્શનમાં છે કે ચેક કરવાનું. બરાબર. તો અહીં g from f તો gy આપણો શું લખાશે? x. તો x 4y 4 - 3y આ આન્સર છે કે ચેક કરી લેવું. બરાબર. ઓકે.
તો આપણું અહીંયા 1.3 કમ્પ્લીટ થાય છે. ઉદાહરણમાં આપણે 3 કે 4 2-3 ઉદાહરણ છે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તે આ દ્વારા આપણે ગણવાનું છે. બરાબર સેમ એટલે તમે બુકમાં આ રીડ જે શબ્દ શીખવાડી છે વ્યસ્ત સંપન્ન અને પ્રતિવિધિ તે પ્રમાણે ઉદાહરણ તમારે ગણી નાખ બુકમાં. બરાબર આમાંથી જ ક્વેશ્ચન પૂછાતા છે 3 માર્ક્સમાં ગયા વર્ષે પણ પૂછાયેલો. બરાબર એક આમાંથી આ સ્વાધ્યાય 1.3 માંથી અથવા તો ઉદાહરણમાંથી એ તમારે ખાસ કરવું. અને બીજું એક આપણે એક અને આપવાનો ક્વેશ્ચન